ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન દવાઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે દેશભરમાં તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો છે। દવાઓના ફાયદા વૈજ્ઞાનિક રીતે સાબિત ન થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રતિબંધિત દવામાં પેરાસિટામોલ એન્ટીબાયોટિક્સના ચોક્કસ મિશ્રણોનો સમાવેશ થાય છે। આ નિર્ણય માત્ર દવા કંપનીઓ માટે જ નહીં પણ લાખો દર્દીઓના સ્વાસ્થ્ય માટે પણ મહત્વનો છે। ખોટું કે બિનજરૂરી દવાઓનું સેવન ગંભીર બીમારીઓ કે આડઅસર પણ નોતરી શકે છે। ઘણી બધી જે દવાઓ છે તેમની આડઅસર પણ હોય છે અને તેમની લત પણ લાગતી હોય છે। જેમ કે કોઈ પણ દુખાવો થાય ત્યારે જે કોઈ દવાઓ તમને માફક આવતી હોય છે, વારંવાર એ દવાઓ લેવાના કારણે કિડની પર પણ અસર થતી હોય છે। તો સૌથી મહત્વની વાત કરીએ કે કઈ કઈ દવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેની વાત કરીએ તો આ જે દવાઓ છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। એરિસિટિલ સેલિસિટિક એસિડ પ્લસ ઇથોહેપ્ટાઇઝિન આ જે દવા છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તો ડાયસાક્લોમાઇન પ્લસ પેરાસિટામોલ પ્લસ ક્લિડિનિયમલ બ્રોમાઇડ એટલે કે આ જે દવાઓનું મિશ્રણ છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ડાયસાક્લોમાઇન પ્લસ પેરાસિટામોલ પ્લસ જે આ જે દવા છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ જે કોમ્બિનેશન છે દવાનું તે નુકસાનકારક થઈ શકે છે, કારણ કે આ જે દવાઓનું કોમ્બિનેશન પણ નુકસાનકારક થઈ શકે, તેનું સેવન પણ નુકસાનકારક થઈ શકે। પેરાસિટામોલ પ્લસ લિગ્નોકેન આ જે દવાનું કોમ્બિનેશન છે તે પણ નુકસાનકારક થઈ શકે છે, આના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સાથે ગ્લિકાઝાઇડ પ્લસ ક્રોમિયમ પિકોલિનેટ આ જે દવાનું કોમ્બિનેશન છે તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, કારણ કે આ જે કોમ્બિનેશન છે તે નુકસાનકારક હોઈ શકે છે। અને એમોક્સિલિન પ્લસ સેરેટિયોપેક્ટિડેસ જે આ દવાનું કોમ્બિનેશન છે તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે વૈજ્ઞાનિક રીતે આનો કોઈ જ ફાયદો નથી, પરંતુ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ જે દવાઓ છે તેના પર પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવ્યો છે કે વૈજ્ઞાનિક રીતે જે સાબિત થયું છે કે આ જે દવાઓ છે તેનાથી કોઈ ફાયદો થતો નથી, પરંતુ તેનાથી નુકસાન વધારે થાય છે।